રાજકોટના જેતપુરના વીરપુરમાં યુવકને હાર્ટ એટેક આવ્યો છે। વીરપુર સ્ટેશન રોડ પર ગાયત્રી નગરમાં આ યુવક રહેતો હતો। 35 વર્ષીય સંદીપ જોશી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે। હાર્ટ એટેક આવતા યુવકને વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો। ત્યારબાદ વધુ સારવાર માટે જેતપુર તેઓને લઈ જવાયા, જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા। યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। રાજકોટની એમ્સ હોસ્પિટલને લઈને કોંગ્રેસના આક્ષેપ સામે આવી રહ્યા છે। એમ્સની કન્સ્ટ્રક્શન કામગીરી ઢીલી હોવાનો આક્ષેપ છે। કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે। લોકો આઈપીડી જેવી સુવિધાઓથી વંચિત છે તેવું ગાયત્રીબાનું નિવેદન સામે આવ્યું છે। અનેક સાધનો ઉદ્ઘાટનના વાંકે બંધ સ્થિતિમાં હોવાનું તેઓએ કહ્યું છે। સાથે રોડ અને રેલવે કનેક્ટિવિટીનો પણ અભાવ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। કોંગ્રેસે એમ્સના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું, આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે। તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। વડોદરામાં 9 વર્ષના અભ્યત બાળકનો છુટકારો સામે આવ્યો છે। અપહરણકર્તા પાસેથી સહી સલામત રીતે બાળકને છોડાવી લેવામાં આવ્યો છે। 7મીએ મકરપુરામાંથી 9 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। રાજસ્થાનના બાંસવાડાથી અપહરણકાર પણ ઝડપાયો છે। બિરયાની ખવડાવવાની લાલચે રસિયા મંગલા હીરા ડોડિયા નામના આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને જે બાદ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે 200થી વધુ સીસીટીવીની તપાસ કરી, જેમાં આરોપી બાળક સાથે ગોધરા અને દાહોદ તરફ બસમાં જતા દેખાયો હતો। અભ્યત બાળકની શોધ માટે ગોધરા અને દાહોદ પોલીસને પણ મદદ લેવામાં આવી હતી, જે બાદ આરોપીની રાજસ્થાનના બાંસવાડાથી ધરપકડ કરાઈ હતી। આરોપી પાસેથી અભ્યત બાળકનો પણ સહી સલામત છુટકારો કરાયો હતો। પોલીસના મતે આરોપીના 1 વર્ષના બાળકનું થોડા દિવસ પહેલા જ મોત થયું હતું અને પત્ની પણ છોડીને જતી રહી હતી અને એકલતા અનુભવતા આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું। અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એનું 1 વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે। એની પત્ની એને છોડીને જતી રહી છે। હમણાં થોડા સમયથી જે અહીંયા છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી, અને આ બાળક સાથે પરિચય કેળવીને એનું અપહરણ કરેલું હતું। યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે। 5 દિવસ ચાલનારી આ પરિક્રમાનો સાંસદ પરબત પટેલના હસ્તે પ્રારંભ કરાયો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પોતાની આગવી પરંપરાગત શૈલીમાં જોવા મળ્યા। ઢોલ નગારા અને લેઝિમ સાથે નૃત્ય કરતા તેઓ દેખાયા। અમે પહેલી વાર 51 જે પાલખી છે તે યાત્રા સાથે 51 પાદુકા અને 51 શંખ સાથે આ પહેલી વાર દરેકે દરેક મંદિર ઉપર એક શંખ અર્પણ થશે। અને અત્યારે હાલ અમે જે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમે અમારી જાતને બહુ ધન્ય અનુભવી રહ્યા છીએ કે અત્યારે જ્યારે રામ મંદિર બન્યું હતું ત્યારે અજય બાણ અર્પણ કર્યું હતું અયોધ્યા મંદિરની અંદર, અને હજુ પણ અમે ઘણા આવા કાર્ય ધાર્મિક ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યા છે। આ પરિક્રમા રૂટ નહોતો, જંગલમાંથી અમે લોકો કરતા હતા અને આ જોઈને પ્રેરણા મળી અને એકાંત શક્તિપીઠ બની અને અત્યારે આ 20મા વર્ષમાં છે અને અન્ય ગ્રુપ પણ બધા જોડાયેલા છે। જેમ ગિરનારની અંદર ગિરનારની પરિક્રમા થઈ રહી છે એવી રીતે આ ગબ્બરની પરિક્રમાનો મહિમા વધે એ માટે અમે કરી રહ્યા હતા। આજુબાજુના જિલ્લાઓમાંથી અને બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે એવી અપેક્ષા છે। બધા ભક્તો માટે મૂળભૂત સુવિધાઓની સાથે સાથે વિનામૂલ્યે ભોજન અને દર્શન પથ ઉપર જુદી જુદી વ્યવસ્થાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।